વડોદરામાં દિવાળીના તહેવાર દરમિયાન પાણીનો કકળાટ ટાળવા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ કવાયત હાથ ધરી છે। કમિશનરે શહેરના નાગરિકોને મળતા પાણીના પુરવઠાની સમીક્ષા કરી હતી। સમસ્યાના મૂળને સમજવા અને તેઓ પોતે છાણી પાણીની ટાંકી ખાતે ગયા હતા। ખાસ કરીને વોર્ડ નંબર 2 ની 24 જેટલી સોસાયટીઓમાં ઘણા દિવસોથી પાણીની તકલીફ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। કમિશનરે ખાતરી આપી કે પાણી આપવાના સમયમાં ફેરફાર કરીને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે, જેથી તહેવારોમાં લોકોને મુશ્કેલી ન પડે। પણ જે 12 એમએલડી નો અછત થઈ હતી, આમાં લગભગ 10 એમએલડી અમે પાછા ઇન્ટરલિંકિંગ ઓફ નેટવર્કથી અમે લાવી દીધું છે। જે 24 સોસાયટીઝની રજૂઆત છે, મને કોર્પોરેટરશ્રીઓ આવીને મને રજૂઆત કર્યા હતા, એને ધ્યાને લેતા 10 દિવસથી કામ ચાલતું હતું, પણ આ ગયા 2 દિવસમાં આનું પૂરું હલ કરવા માટે મેં પ્રયત્ન કર્યું છે। આ દિવાળીનું કોઈનું ખખડાટ ના થાય, કોઈનું ઇસ્યુ ના થાય એટલે 9 વાગ્યાથી 11 વાગે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શિફ્ટ કરેલી હતી। ગૃહિણીઓ સવારે કામ કરતા પહેલા એમને પાણીની જરૂરિયાત હોય છે, સવારે કિચનમાં બધા ઘરમાં, એટલે 10 વાગે અમે લાઈન શિફ્ટ કરી દીધી છે। આવનારા દિવસોમાં એને પણ ધીરે 9 વાગ્યા સુધી અમે લાવવાનો પ્રયત્ન કરીશું। આશા રાખીએ કે જે દિવાળી છે, દિવાળી બધાનું સારી રીતે નીકળે અને આના પછી જે ઇસ્યુ છે એને સોર્ટ આઉટ કરીશું। તો હવે 10 એમએલડી વધારાનું પાણી આપણે લઈ રહ્યા છે અને હવે માત્ર 2 એમએલડી પાણી ઓછું મળે છે। આ ઝોન 9 વાગ્યાની બદલે આપણે 11 વાગે કર્યું, પરંતુ છેલ્લા 2 દિવસે આ ઝોન 1:30 વાગે મળતો હતો। દિવાળીનો સમય છે, પાણીની મૂળભૂત જરૂરિયાત રોજિંદા હોય, પરંતુ દિવાળીમાં બહેન દીકરીઓને ઘરનો કામ કરવાના લીધે પાણી વધારે ના આપી શકીએ તો જેટલી પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ એટલું આપવું અનિવાર્ય છે અને કોર્પોરેશન છેલ્લા ઘણા વર્ષોથી આપી જ રહ્યું છે, પરંતુ ટેકનિકલ વિષયના લીધે આ ઝોન ડિસ્ટર્બ થયો છે। આજથી આ ઝોનને 10 વાગે પાણી આપવામાં આવશે અને જેટલું બને એટલું વહેલું ત્યાં કામગીરી થઈ શકે એવો પ્રયાસ કરી રહ્યા છે।